અને આવો ભાગ હોય ને પ્લેન, એ ભાગ લઈ લેવાનો છે. પાટલી ઉપર થોડું તેલ લગાવી અને આ રીતે એક લુઓ લઈ અને આમ કરીશું એને. આમ કરવાથી પાટલીનું જે તેલ છે બધી બાજુ સ્પ્રેડ થઈ જશે, ફેલાઈ જશે, નહીંતર ગાંઠિયો સ્લીપ મારી જાય. આ રીતે કર્યા પછી એક કપડું લઈ લૂસી લેવાનું અને લૂસ્યા પછી આવી રીતે કરી અને ગાંઠિયાને આમ રાખી અને આ ભાગથી હથેળીનો આ ભાગ લેવાનો છે. એનાથી આપણે ગાંઠિયાને આ રીતે રાખી લો અને પછી આ રીતે સ્પ્રેડ કરવાનો છે. આ રીતે લાંબો કરતું જવાનું છે. આ રીતે લાંબો થઈ જાય ને, જુઓ કઈ રીતે આવ્યો છે એકદમ બરાબર. આ રીતે રાખી અને આ રીતે હથેળીના ભાગેથી પ્રેસ કરવાનો છે. ગાંઠિયામાં વચ્ચે પતલો થાય ને સાઈડમાંથી થોડો જાડો થાય એટલે ગાંઠિયો પરફેક્ટ થાય. પછી એને પતલા ચપ્પાની મદદથી ઉખેડીશું આ રીતે. આ રીતે તમે જોઈ શકો છો આપણો ગાંઠિયો તૈયાર છે. હવે આપણે જોવાનું છે તેલ હળવું થઈ ગયું ગરમ, એટલે આપણે આવા હળવા ગરમ તેલની અંદર ગાંઠિયાને મૂકવાનો છે. જો ગાંઠિયો ઉપર નથી આવતો, એકદમ ધીમે ધીમે ઉપર આવશે. આવા તેલમાં આપણે ગાંઠિયાને મૂકવાનો. જો ફાસ્ટ તેલમાં મૂકીશું તો ગાંઠિયો છે આપણો એ કડક થઈ જશે, ઉપરથી અંદરથી નરમ નહીં બને, વ્હાઈટ નહીં બને. એટલે આવા તેલમાં આપણે ગાંઠિયાને મૂકવાનું છે. પછી એને ધીરે ધીરે આ રીતે તળાવવા દેવાનો છે. એકદમ સ્લો, એની મેરે 2 મિનિટમાં તળાઈ જશે. ત્યાં સુધી આપણે બીજો ગાંઠિયો વણી લઈએ. ફરીથી લોટને સેટ કરી આ રીતે રાખી અને લાંબો કરીશું.